જ્યાં ભાગવત હોય છે ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય. કારણ સ્વયં ભગવાન એમ કહે છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. આવું સ્વયં ભગવાન નારાયણ નારદને કહ્યું છે. એટલે તમને કહું છું, તમે સત્સંગમાં જાજો, એટલે તમે પરમાત્માના ગીત ગાજો. કારણ પછી હવે કોને ખબર સાહેબ, આ વખતે આજ આપણે કથામાં આવ્યા, આજ તમે કથામાં આવ્યા, હવે કાલ તમે કથામાં આવશો કે નહીં આવો કોને ખબર. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. કાલનું કાચું હોય, કારણ કે આ દુનિયામાં આપણે આજ જોઈ છે, હવે કાલ કેવી હોય કોને ખબર છે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. હવે કાલ પછી આપણને કદાચ કથામાં આવવા મળે ન મળે કોને ખબર. અવસર ના આવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. અવસર ના આવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. આવો બાપુ. ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. આ ગોવિંદના ગુણને ગાવાની કથા આવે અને ગોવિંદના ગુણ ગાય છે, ભગવાનના ગીતોને ગાય છે. અને કોણ નથી ઓળખતું એમને એવા ભાઈ લક્ષ્મણભાઈ બારોટ અહીંયા પધાર્યા છે, જેને બાપુ બહુ આનંદ થયો મને આજે. એ રાત્રિના સમયે જ્યારે ભગવાનની ભજન ભક્તિ કરાવતા હોય, અને તમે વિચાર કરો, જુઓ, રાત્રિના સમયે ભગવાનની ભક્તિ કરાવનારો માણસ પણ દિવસની કથામાં ભક્તિ કરવા માટે ચાલ્યો જાય છે. કારણ ભક્તિ કરાવવાનો અવસર મળતો હોય છે, ભક્તિ કરવાનો અવસર બહુ ઓછો મળતો હોય છે વાલા. કારણ કે સાંભળવું બહુ ઓછું હોય આપણે, અને સાંભળવું એ તો બહુ, નવધા ભક્તિમાં પણ કહ્યું શ્રવણમ, પેલી ભક્તિ છે શ્રવણ. પેલી ભક્તિ બતાવી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પેલું સાંભળવું ને પછી ગાવું, પછી કીર્તન કરવું. પછી તમને આવો અવસર નહીં મળે વારે. ગોવિંદના ગુણ લાગાવો. આવો અવસર તમને બીજી વાર નહીં મળે વાલા. અને એ ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય માત્ર ને માત્ર ભગવાનની કથા સાંભળી અને એ જાગૃત થયા. કથાનો મહિમા બહુ છે. સુત નામના મહાપુરાણી એમ કહ્યું હતું કે હે શૌનક, અધમથી પણ અધમ માણસને આ તારી દેનારી ગાથા છે. અધમથી અધમને પણ પોતાના પાપમાંથી મુક્ત કરી દેનારી આ ગાથા છે. એટલે શૌનક પ્રશ્ન કરે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસં પુરાતનં
યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. પાપહાનિ પ્રજાયતે. મહારાજ, તમે એમ કહો છો કે અધમમાં અધમ માણસ, પાપી માણસને પણ આ ભાગવતની કથા મુક્તિ દેનારી છે. હા, તો તમારી પાસે એવું કોઈ સત્ય ઘટના ખરી કે જેને પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને પછી એને પણ આ ભાગવતજીએ મુક્તિ આપી હોય? અરે હા, મારી પાસે છે કથા, સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂત્પત્તનમુત્તમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. સાંભળો. તુંગભદ્રા નદીના કિનારે એક શહેરની અંદર આત્મદેવ નામના એક બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલી બેવ રહે છે. આત્મદેવ બ્રાહ્મણ સત્યકર્મ તત્પર છે, પણ એની પત્ની જે ધુંધુલી છે એ તો લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. પારકી નિંદામાં જેને મજા આવે છે, પરમાત્માના નામમાં મજા ના આવે, એ ધુંધુલી. અને આધ્યાત્મિક અર્થમાં ધુંધુલી એટલે માણસની બુદ્ધિ છે. માણસની બુદ્ધિને મહાપુરુષોએ ધુંધુલી કીધી છે. ધુંધલીનો અર્થ છે તર્ક અને વિતર્ક વાળી જે બુદ્ધિ છે એ ધુંધુલી છે. આત્મદેવનો અર્થ છે આત્મા. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની જાતે જે પોતાનામાં પ્રકાશે છે એ આત્મદેવ છે. અને એ આત્મદેવને ત્યાં એક દીકરો નથી એટલે આત્મદેવ દુખી થયા છે. અને આ દીકરો એટલે આધ્યાત્મિક અર્થમાં વિવેક રૂપી દીકરો નથી આ ધુંધુલીને. જ્યાં સુધી આ બુદ્ધિને વિવેક રૂપી પુત્ર ન થાય ત્યાં સુધી આત્મદેવને શાંતિ ન મળે. અને વિવેક રૂપી પુત્ર ક્યારે થાય? જો બુદ્ધિ સત્સંગમાં જાય તો. બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી બુદ્ધિને કોઈ દી વિવેક નામનો દીકરો ન જન્મે. અને વિવેક નામનો દીકરો ન જન્મે ત્યાં સુધી આત્મદેવને શાંતિ ન મળે. આત્મદેવ ખૂબ દુઃખી થયા અને એમણે વિચાર્યું કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા લાવ આત્મહત્યા કરી લઉં. આત્મહત્યા કરવાના વિચારથી એમણે જંગલમાં જવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે આત્મહત્યા કરવા માટે જાય છે ત્યારે એક સંત મહાત્મા ત્યાંથી નીકળે છે અને એ આત્મહત્યા કરનારા એ આત્મદેવને રોકે છે કે ભાઈ તું શું કરે છે? તું આ કોણ છો? તમે ક્યાંથી આવો છો? તમે ક્યાંથી આવો છો?
મારું નામ આત્મદેવ છે, હું બ્રાહ્મણ છું. અરે તમે મરવા માટે શા માટે મરો છો? તમે આત્મહત્યા શું કામ કરો છો? તો કહે છે મારા આત્મહત્યાનું એક જ માત્ર કારણ છે, મારે ત્યાં પુત્ર નથી. અરે ભાઈ, તમારી ઘરે દીકરો નથી એ તો પરમાત્માની કૃપા સમજો. કારણ કે દીકરો ન હોય તો તમે ભાગ્યશાળી છો. એને ભણાવો, એને પરણાવવો, એને ધંધે લગાડવો, કેટલી માથાકૂટ. આ બધામાંથી તમને મુક્તિ મળે છે. સંતાન હોય તો માથાકૂટ થાય, સંતાન નથી, તમે તો ભાગ્યશાળી છો. તમે એક બાજુ બેસી અને માળા ફેરવો. શા માટે તમે આમ આમ આટલા દુઃખી થાવ છો? શા માટે? પુત્રની જરૂર શા માટે છે? પુત્રની જરૂર છે શ્રાદ્ધ માટે. કે હું મર્યા પછી મારું શ્રાદ્ધ કોણ કરશે? મારા મર્યા પછી પિંડદાન કોણ કરશે? પિંડ નહીં મળે તો મને મુક્તિ કેમ મળે? મને જો પિંડ ન મળે, મારી પાછળ શ્રાદ્ધ ક્રિયા ન થાય તો મને મુક્તિ ક્યાંથી મળે? એક વાત યાદ રાખજો, આપણા દીકરાઓ આપણા મૃત્યુ પછી ઘઉંના લોટના, ચોખાના લોટના અને અડદના લોટના પિંડદાન કરી અને જળમાં પધરાવે અને મુક્તિ મળી જાય. એના કરતાં મહાપુરુષો એમ કહે છે કે તારા દીકરા તારી પાછળ પિંડદાન કરે એના કરતાં એક કામ કર, પરમાત્માએ તને પંચમહાભૂતનો આ મોટો પિંડ આપ્યો છે. આ શરીર એક પિંડ છે અને તું શરીરને તારી જાતે પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરીને જા. પછી તારા દીકરાઓ પિંડદાન ન કરે તોય જરૂર ન પડે તારી. તું તારી જાતે પિંડદાન કરી લે. તું તારા દીકરાઓ પિંડદાન કરે ને તને મુક્તિ મળે, શું કામ એને? અને આ દુનિયામાં શ્રાદ્ધ એટલે એક શ્રાદ્ધ એવું છે કે એના જેવું ઉત્તમ શ્રાદ્ધ બીજું કોઈ નથી ને એ શ્રાદ્ધ છે શરણાગતિનું. શરણાગતિ જેવું બીજું કોઈ શ્રાદ્ધ આ દુનિયામાં છે જ નહીં. પરમાત્માને કહેવાનું, પ્રભુ હું તમારો છું. તુલસી પત્ર વગર ભગવાન કશી પણ વસ્તુ સ્વીકારતા નથી. એટલે તમારે પરમાત્માને જો પિંડદાન અર્પણ કરવું, જુઓ તમે, આપણે જ્યારે માણસ ગુજરી જાય ને તો છેલ્લે આપણે મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ. મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ, કારણ આ પિંડ હવે ભગવાનને દેવાનો છે. ભગવાન તુલસી પત્ર વગર કશું જ સ્વીકારતા નથી. તુલસી પત્ર લેવું પડે તો ગળામાં તુલસીની માળા પહેરવાની, અને તુલસીની માળા પહેરો એટલે ભગવાનના થયા. આ દેહ, આ પિંડ પ્રભુને સોંપ્યો અને શરણાગતિ કરી કે હે પ્રભુ હવે હું તમારો થયો. ડોકમાં માળા આવી જાય ને, તુલસીની માળા, એટલે આપણે ભગવાનના થઈ ગયા. અને ભગવાનના થયા પછી આ જીવનને જેવું ને તેવું ન જીવાય. પરમાત્માના નામની માળા, એટલે કહ્યું ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. ભગવાનના નામની માળા જ્યારે ડોકમાં હોય પછી આપણે જેવું તેવું જીવન ન જીવાય વાલા. લક્ષ્મણ બાપા આવો ને બે કડી, આવો આવો વ્યાસ આવો. મારો જન્મારો ખૂટી ન જાય કે આના બંનેના ઝઘડામાં. ધુંધુલીએ પોતા ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો. ઘણો સમય વ્યતીત થયો અને ધુંધુલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થાય. બેન અને બનાવી કોઈને ખબર ન પડે એમ ધુંધુલીને ત્યાં દીકરો આપી આવે છે. ધુંધુલીએ ધન આપી દીધું. આત્મદેવને સમાચાર મળ્યા આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ ખૂબ રાજી થાય છે. અને ત્યારબાદ પેલું જે ફળ હતું એ ફળ
ગાયને ખવડાવ્યું હતું. સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય. ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. 3 મહિનાનો સમય વીત્યો અને 3 મહિનાના સમય પછી ગાયે બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે. ધૂંધુલીનો દીકરો, નામ પાડ્યું ધુંધુકારી. ગાયના કાન જેવા જેના કાન છે એનું નામ પાડ્યું ગોકર્ણ. સમય વ્યતીત થવા લાગ્યો. 2 ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. એમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી છે મહાશઠ બન્યો. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. પોતે મહાશઠ બન્યો છે. ન કરવાના કાર્યો કરે, ન પીવાના પદાર્થો પીવે, ન ખાવાના પદાર્થો ખાય છે. અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ધુંધુકારી મોટો થયો અને એમણે મા બાપ પાસે, પોતાના માતા પિતા પાસે પૈસા માગે. માતા પિતા પૈસાની આપવાની ના પાડે. 1 વાર 2 વાર આમ થયું અને એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ પાસે જ્યારે ધુંધુકારીએ પૈસા માંગ્યા, ધન માંગ્યું અને ના પાડી, તો ધુંધુકારીના છાતીમાં ધુંધુકારીએ પોતાના પિતાશ્રી આત્મદેવની છાતીમાં લાત મારી અને એને ધરતી પર પછાડ્યો છે. અને ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ દુનિયામાં દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાય રડે છે. આ સંસારમાં કોણ સુખી છે? જેને દીકરા નથી એટલે એ દીકરા માટે રડે છે, જેને દીકરા છે એ સાચવતા નથી એટલા માટે રડે છે. અને એમાં આત્મદેવ જ્યારે દુઃખી થયા અને એને દીકરાની જ્યારે લાત વાગી ત્યારે સમજણ આવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તમે ગમે તેમ સમજાવો પણ જ્યાં સુધી એને એ હારી ન જાય ને ત્યાં સુધી રહી નહીં. આ સંસાર તો અસાર છે. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. આ દુનિયામાં દુઃખ દેનારા રહ્યા છે. આ દુનિયામાં કોણ ધન, કોણ પુત્ર, કોણ દીકરા અને કોણ આપણું આ પૈસો. આ દુનિયામાં કોઈ કોઈનું થયું જ નથી સાહેબ. આ તો આવ્યા ને જવાનું, આવ્યા ને જવાનું. આ દુનિયામાં તો બસ માત્ર જ્યાં સુધી આ પંચ મહાભૂતના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારે ને તમારે રહેવાનું. બાકી તો ક્યારે જવાનું એ નક્કી નથી હોતું સાહેબ. કોણ માં, કોણ બાપ, એકલો આવ્યો ને એકલો જવાનું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કોના છોરું ને કોના વાછરું, કોના માં ને બાપ. અંતકાળે રે જાવું જીવને એકલું. આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા છે. અને આપણે અહીંયા આવ્યા છીએ ને તો કેટલા દિવસ? કેટલા દિવસ તમે રહેશો? इस जहां में है बसेरा चंद रोज. કેટલા દિવસ? 4 દિવસની જિંદગાની. हे बहारे बाग दुनिया चंदरो.
આ બાગ, આ બગીચા, આ દુનિયા 4 દિવસની જિંદગી છે સાહેબ. દેખ લો ઇસકા તમાશા ચંદ્રો હે બહારે બાગ દુનિયા ચંદ્રો. આનો તમે તમાશો જુઓ, આની જિંદગી જુઓ. કેટલા દિવસ? ચંદ રોજ. 4 દિવસની જિંદગાની છે. 4 દિવસમાં હું તમે જતા રહેવાના, અને આ દુનિયામાં કોઈ રહ્યું જ નથી ને કોઈ રહેવાનું પણ નથી વાલા. કેટલા આવીને ગયા અને કેટલા વયા જવાના. કોઈને કોઈના ધનનું અભિમાન મારે છે, કોઈને કોઈના દીકરાઓનું અભિમાન મારે છે, કોઈને કોઈની પ્રતિષ્ઠાનું અભિમાન મારે છે. કોઈના કોઈ રૂપે માણસ મરે છે, એમાં સંશય નથી. મરવાનું તો બધાને છે. એટલા માટે કહું છું કે તમે અભિમાન ન કરશો ક્યારે વાલા. કોઈ દિવસ જિંદગીમાં અભિમાન ન કરવું. જિંદગીમાં અભિમાન ન કરશો વાલા. કારણ પૈસા વાળા પણ ગયા, એટલે તો ગુરુ નાનકને પણ લખવું પડ્યું છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. બ્રહ્મ જેવા બ્રહ્મને પણ જવું પડ્યું, અને જ્ઞાનીમાં જ્ઞાની માણસ રાવણ જેવો રાવણ પણ ગયો, તો મારી તમારી તો શું વિષાદ છે. અહીંયા કોણ ઓળખશે આપણને? હે બહારે બાગ દુનિયા ચંદ્રો હે બહારે બાગ દુનિયા ચંદ્રો देख लो इसका तमाशा चंद्रो हे બહારે બાગ દુનિયા ચંદ્રો. 4 દિવસની જિંદગી છે, ક્યારે જતા રહેશું કોને ખબર. અને આપણે આવ્યા છીએ તોય કોઈને ખબર નથી, અને આપણે વયા જશું તોય કોઈ રડવાનું નથી વાલા. એટલે અભિમાન ન કરશો ક્યારે. માણસને પોતાનું અભિમાન મારે છે. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી, અને લાખો ગયા, કોઈની નજર રડી નથી. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી, લાખો ગયા, કોઈની નજર રડી નથી. અભિમાન ન કર ઓ માણસ તારા ઐશ્વર્યનું. અભિમાન ન કર ઓ માનવી, તારા અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું. કારણ અહીંયા તો સિકંદર જેવાની કબર જડી નથી, તો મારી તમારી તો શું વિષાદ છે આ દુનિયામાં સાહેબ. સિકંદરની કબર પણ કોઈને જડી નથી, તો મારું તમારું તો શું શું ગજું છે આપણું. એટલી સંપદા તો મારી તમારી પાસે નથી જ ને, સમ્રાટ જેટલી તો. હે બહારે બાગ દુનિયા ચંદ્રો હે બહારે બાગ દુનિયા ચંદ્રો. અને ક્યારે જતા રહેશું કોને ખબર. યાદ કર તું એ નજીર કબરો કે રોજ. યાદ કર તું એ નઝીર કબરો કે રોજ. યાદ કર તું એ નજીર કબરો કે રોજ. યાદ કર તું એ નઝીર કબરો કે રોજ. जिंदगानी का भरोसा चंद्रो ये बहारे बाग दुनिया चंद्रो. આ જિંદગીનો શું ભરોસો, ક્યારે જતી રહેશે, ક્યારે જતું રહેવાનું ખબર નહીં પડે વાલા. આજ આત્મદેવને જ્ઞાન થઈ ગયું કે સંસાર તો અસાર છે,
અસારહ ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનં કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ દુનિયામાં સ્નેહ બધાને મારે છે, માયા મોહ બધાને મારે છે. આત્મદેવ બહુ દુઃખી થયા અને ત્યારે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રીને ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપે છે. કહે છે, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. સેવા કથા રસમહો નિતરા પિબત્વમ. આત્મદેવને જ્ઞાન આપતા કહે છે, પિતાશ્રી એક વાત કહું, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. તમે હવે ધર્મને ભજો અને આ દુનિયાની આ વાસનાઓને તમે છોડી દો. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. તમે સંસારની વાસનાઓને છોડી દો. હવે આ દુનિયામાં સુખી થવું હોય તો એક મોટો માર્ગ છે અને અહીંયા ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતામાં કહ્યું છે. હું આજે એક સૂચના આપું. આ ગોકર્ણ મહારાજે સૂચના આપી છે, હું તમને એક સૂચના આપું. નાના બાળકો વાળો આગળ ન બેસવું. હા, કૃપા કરજો. કાલથી આજનો દી બેઠા રહ્યો, કાલથી કૃપા કરજો. હો ને? ગોકર્ણ મહારાજે કહ્યું, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. પણ સુખી થવા માટેનો એક શબ્દ અહીંયા બહુ સુંદર વાપર્યો છે ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતામાં. તમારે સુખી થવું હોય તો એક જ વસ્તુ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો, તમને જિંદગીમાં કોઈ દુઃખી નહીં કરી શકે. પણ થાય છે એવું, આપણે આપણા સદગુણ જોઈને બીજા વાળાના દોષ જોઈ, બાજુવાળાના દોષ આપણને જોતા આવડે. અને વળી પાછા એમાંય આપણે કેવા ખબર છે, આપણે બીજાના દોષ જોઈ અને કોઈ દી એને માફ ન કરી શકીએ. હમણાં એક પંક્તિ વાંચવા મને મળી હતી કે તારી અંદર લાખ દોષ હોવા છતાં પણ તું તારી જાતને માફ કરી શકે છે. તારી અંદર લાખ દોષ હોવા છતાં તું જાણે છે કે મારી અંદર આટલા દોષ છે, છતાં તું તારી જાતને આટલો પ્રેમ કરે છે, તો દુનિયાના એકાદ બે દોષ જોઈને તું એને પ્રેમ ન કરી શકે વાલા? તારી અંદર તો હજારો દોષ છે અને છતાં પણ તું તારી જાતને પ્રેમ કરે, અને દુનિયાનો એક દોષ દેખાને તું એને તરછોડી દે. એને પ્રેમ કરો વાલા. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા. તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો. અને છેલ્લે કહ્યું, સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. તમે સેવા અને કથાનો રસ પીવો. અને ગોકર્ણ મહારાજની આ વાતને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી જાય. ધૂંધુલી પણ પોતાના દીકરાના ત્રાસને લઈ અને અંતે અંધારા કૂવામાં પડી મોતને ઘાટ ઉતરે મૃત્યુ પામે છે. આ બાજુ ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય છે. આપણું બધાનું આવું છે. જ્યારે આપણને સ્વતંત્રતા મળે છે ને ત્યારે આપણે સ્વચ્છંદતામાં બદલાઈ જઈએ છીએ. નાગરિકને સ્વતંત્રતા મળે, પણ તમામ નાગરિકોને મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે, તમને મળેલી સ્વતંત્રતા તમારા જીવનને સ્વચ્છંદી ન બનાવી દે. એનું તમે કાળજી રાખજો, એનું તમે ધ્યાન રાખજો.
સ્વતંત્ર રહો બાપ, પણ સ્વચ્છંદી ન બનો. અત્યારના દીકરા દીકરીઓને મા બાપ તમે જુઓ કેટલી સ્વતંત્રતા આપે છે. પૈસા આપી દે, મોબાઈલ આપી દે, ગાડી આપી દે, સારા સારા ભણવા માટે તમે જ્યાં જે માગો જે આપી દે. પણ સંસારમાં તમે જરા નજર તો કરો, જેટલી જેટલી સ્વતંત્રતા આપીને એટલી એટલી સ્વચ્છંદતા હારે હારે ભળતી ગઈ, અને એના એ દીકરાઓ, એના એ જ દીકરીઓ પોતાના મા બાપનો વિશ્વાસ તોડતા ગયા છે. મારી તમામ યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના છે, તમારા મા બાપ તમને સ્વતંત્રતા આપે છે તો સ્વતંત્રતાનો બદલો તમે સ્વચ્છંદતાથી ન આપશો. તમે સ્વતંત્ર રહો, મુક્ત રહો, જીવન જીવો, આનંદ કરો, પણ તમારા મા બાપનો વિશ્વાસ ન તૂટી જાય એની કાળજી પણ રાખજો. હારે મારી પ્રાર્થના છે આપ યુવાનોને. સ્વતંત્રતા મળેલી સ્વચ્છંદતામાં બદલી ગયેલો પરિણમેલો એ ધુંધુકારી 5 ગણિકા સ્ત્રીઓ સાથે, દુર્ગુણને 5 સ્ત્રીઓ સાથે સંગ થાય છે. આધ્યાત્મિક અર્થમાં દુર્ગુણ અને એનો સંગ 5 સ્ત્રીઓ સાથે. કોણ? શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ 5ની સાથે એનો સંગ થાય અને પછી એ ન કરવાના કૃત્યો કરે. રાજાનો ખજાનો તોડ્યો અને અંતે ધન ચોરી લાવી જ્યારે એ સ્ત્રીઓના હાથમાં આપે છે, સ્ત્રીઓને ખબર પડી કારણે ખજાનો તોડ્યો છે, એટલે એ જ સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે, એને મારવા માટેના પ્રયત્નો કરે છે. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ ધુંધુકારી મળતો નથી. કારણ કે આમ પણ કહેવાય છે દુનિયામાં, જેના કર્મ સારા નથી ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે છે કે હે ભગવાન હવે તમે મને લઈ જાઓ, હે ભગવાન તમે મને લઈ જાઓ, પણ ભગવાન ન આવે. મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. તારા કર્યા કર્મોના લેખા લેવાય છે. તો અને આ દુનિયામાં તમે જેવું કરશો ને એવું જ ભરવાનું. તમે જેવું કોઈને આપશો એવું તમારે લેવાનું. તમે જેવું વાવશો એવું તમારે લણવાનું. તમે જેવું ગોળામાં પાણી ભરશો એવું તમારે પીવાનું. એ વાત નક્કી છે, એમાં કોઈ સંશય નથી. તમે કોઈક દુનિયાનું સારું કરશો તો દુનિયા તમારું સારું કરશે, એમાં સંશય નથી. કર ભલા તો હો ભલા. એકવાર એક ગામડામાં અભણ ખેડૂત હતા અને બીજો કોઈ વ્યવસાય નહીં. એની પાસે ગાય, ભેંસ એવા પશુઓ હતા. એટલે પશુઓનું જે દૂધ હોય એ દૂધનું મેળવણ કરે અને એ મેળવણ કર્યા પછી એ દહીંને વલોવે, છાશ બનાવે અને એમાંથી જે માખણ નીકળે એ માખણનું ઘી બનાવી અને બાજુના શહેરમાં વેચવા માટે જાય, વેપારીને આપી આવે. 1 કિલો ઘી તૈયાર થાય એટલે દહીં આવે, 1 કિલો ઘી તૈયાર થાય એટલે આપી આવે. એમાં ઘણા વખતથી આ ક્રમ ચાલતો હતો, પણ વેપારીને જરાય પણ એને એમ ન થયું કે આ કદાચ ખેડૂત ખોટું બોલતા હશે. પણ એક વખતના સમય માણસના મનમાં શંકાનો પ્રવેશ થયો, સંશય થયો કે આ ખેડૂતનું હું આ ઘી લાવે છે, મને એમ કહે છે કે 1 કિલો આપ્યું છે, તો હું ભરોસો કરી લઉં છું તો આ ઓછું તો નહીં દેતો હોય ને. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, જ્યાં તમે વિશ્વાસ મૂકો ને ત્યાં તમને સંશય હારે હોય ને હોય જ. ભરોસામાં સંશય હોય છે. એટલે વેપારીને શંકા ગઈ. એટલે વેપારીએ ત્રાજવાની અંદર એ ઘીને જોખે છે અને જ્યારે ઘી જોખ્યું તો એ ઘી 1 કિલો કરતાં ઓછું હતું. 1 કિલો કરતાં ઓછું ઘી. અને પેલા વેપારીનો મિજાજ ગયો કે તમે તો એમ કહો છો કે 1 કિલો ઘી છે અને તમે મને ઓછું દઈ જાઓ છો.
મેં તમારા ઉપર ભરોસો રાખ્યો એટલે તમે મેં ક્યારેય જોખ્યું નહીં, આનું માપ ન કર્યું, આને તોડ્યું નહીં, એટલે તમે આ જૂઠું બોલ્યા. એટલે એ શેઠે એ ખેડૂતને લઈ અને પોલીસના હવાલે કરે છે. પોલીસના હવાલે જ્યારે એને કરે છે ને પોલીસે પૂછ્યું કે તમે કેમ ઓછું આપો છો, એટલે ખેડૂત કહે છે કે ના સાહેબ, હું ઓછું નથી આપતો, હું તો 1 કિલો જ આપું છું. અરે તમારી પાસે પુરાવો શું તમે કિલો આપો છો? તમારી પાસે આ કિલોને માપવા માટેનું તમારી પાસે સાધન છે કંઈ? તો કે ના, મારી પાસે સાધન નથી. તો પછી તમે કેમ કહી શકો કે મેં એને કિલો જ આપ્યું છે? અને ત્યારે ખેડૂતે એમ કહ્યું કે સાહેબ, મેં કિલો આપ્યો છે એનો એક જ મારી પાસે આધાર છે કે મેં શેઠ પાસેથી 1 કિલો ઘઉં લીધા હતા અને 1 કિલો ઘઉંને મેં એમને રાખ્યા હતા, અને જ્યારે મારે ઘી તૈયાર થાય ને ત્યારે એક બાજુના પલ્લામાં કિલો ઘી મૂકું છું અને એક બાજુના પલ્લામાં હું ઘી મૂકી દઉં છું, એક બાજુના પલ્લામાં હું ઘઉં મૂકી દઉં, એટલે ઘઉંની બરાબર હું ઘી થઈ જાય એટલે હું સમજું છું કે આ 1 કિલો ઘી થયું, એટલે મેં 1 કિલો ઘી ગણીને તમને આપ્યું. હવે જો આમાં ઓછું હોય ને તો આ તમે આનો સાચો વાંક તો આ શેઠનો છે, કારણ કે એણે મને જેટલા કિલોના ભાવે મને જેટલા ઘઉં આપ્યા એટલું મેં એને ઘી આપ્યું છે. એટલે અંબિકા પ્રોવિઝન સ્ટોરવાળાને મારે કહેવું છે, આપણે બીજાને શું કામ ગોતવા જવા કે કોઈક આપણું આપેલું ઘેરે જઈને જોખે કિરીટભાઈ તો એમાં 25 ગ્રામ વધારે નીકળે તો ઠાકોર માફ કરશે, બાકી જો 1 ગ્રામ ઓછું નીકળ્યું તો મારો ઠાકોરના દરવાજામાં બધું જ એના ચોપડામાં લખાઈ જશે વાલા. પણ હું ભરોસા સાથે કહું છું, આજે આ મારી જવાબદારીએ કહું છું કે આ પાદરિયા પરિવારે કોઈને 1 દાણો ઓછું નથી આપ્યું ને એટલે મારો ઠાકોર એના આંગણે આવીને પધાર્યો છે, બાકી ભગવાન ના આવે વાલા. જ્યાં તમે બીજાનું અહિત કરો તો ઠાકોરજી ન પધારે. આ સાચી ભૂલ તો પેલા શેઠની હતી કે એણે કિલો ઘઉં નહોતા આપ્યા એટલે ઘી ઓછું આવતું હતું. અને તમે જેવું કરો એવું મળશે. ચાણક્ય નીતિમાં ચાણક્યએ પણ કહ્યું છે, સ્વયં કર્મ કરોત્યામાં સ્વયં તત્ ફલમશ્નુતે સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં તસ્માદ વિમુચ્યતે. આજે ચાણક્ય નીતિનો એક શ્લોક બહુ સુંદર મળ્યો કે વ્યક્તિ સ્વયં કાર્ય કરે છે અને એનું ફળ પણ પોતે ભોગવે છે. વ્યક્તિ સ્વયં પોતે કાર્ય કરે છે અને એનું ફળ પોતે જ ભોગવે છે. અને અહીંયા શું થયું તમે જુઓ, આ ધંધુકારી કર્મ કર્યું અને ફળ કોણે ભોગવ્યું? પોતે જ ભોગવે છે. અત્યારે એને 5 ગણિકા સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે, મરતો નથી, કારણ કર્મ સારું ન હતું. જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. અને જેવું કર્મ થાય છે એવી જ પછી એની ગતિ થાય છે. કર્મને લઈ અને વિભિન્ન પ્રકારે તમારી ગતિ થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારે તમારી ગતિ થતી રહેશે. અને જો સારું કર્મ નહીં કરો તો એક વાતને મારી યાદ રાખજો, પરમાત્માના નામની અંદર તમે જો મન નહીં લગાડો તો પરમાત્મા આમથી તેમ તમને ભટકાવશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે. જ્યારે એ બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. પુનિત પદવી તુજને આપી, પુનિત
પદવી તુજને સોંપી. માનવ તનમાં દીધો સ્થાપી. માનવ તનમાં દીધો સ્થાપી. રામ ભગત જો થયો નહીં તો, 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 જન્મ જન્મ ભટકાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને જન્મ જન્મ ભટકાવશે તને આ પરમાત્મા, દર બદર ભટકાવશે તને મોટા ઘરનું તેડું આવશે. માટે તું સમજી જાજે, તારું કર્મ તને જ ફળ આપશે, એમાં સંશય નથી. અને અંતે ધુંધુકારીના મોઢાની અંદર ધગધગતા અંગારાઓ નાખ્યા, હાથ પગ વડે બાંધી અને એને માર્યો. મોતને ઘાટ ઉતર્યો, મૃત્યુ પામ્યો અને મર્યા પછી પ્રેત બન્યો છે. અને પ્રેત અવસ્થામાં બહુ યાતના થઈ, દુઃખ પડ્યું. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું પિતૃઓના મોક્ષ માટે. અને અંતે જ્યારે પોતાના ઘરે આવ્યા છે ગોકર્ણ મહારાજ, ત્યારે ડરામણા અવાજની અંદર આવીને આ પ્રેત ધંધુકારી રડે છે. ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો, તું કોણ છે ભાઈ, શા માટે રડે છે? કહે છે, હું તમારો ભાઈ છું, હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો અને હું પ્રેત બન્યો છું, મને મુક્તિ અપાવો, મને બહુ યાતના થાય છે. ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ મેં તો પિતૃઓના મોક્ષ માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી. અને ત્યારે ગોકર્ણ મહારાજની વાત સાંભળીને ધુંધુકાર એટલું બોલ્યો, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ગયાજીમાં શ્રાદ્ધ એકવાર નહીં, તમે 100 વખત શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ મળે એમ નથી. તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી, પણ હું તમને પ્રાર્થના કરું છું, મને મુક્તિ અપાવો. અને ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ શેનાથી મળે? અને ભગવાન ભાસ્કર બોલ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. તમે જેની પાછળ ભાગવતની કથા સંભળાવો 7 દિવસની, અને 7 દિવસમાં શું થશે? એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 પ્રકારની ગ્રંથિઓ તૂટશે. વાંસની 7 પ્રકારની ગાંઠો તૂટી જાય. આપણે હજી અંધશ્રદ્ધા છે ઘણી જગ્યાએ, આ બાજુ હોય કે નહીં મને ખબર નથી, કારણ કે આ બાજુ તો હું પહેલી વાર હજી આવ્યો છું, આ વિસ્તારમાં પહેલી વાર આવ્યો છું. આ બાજુ અંધશ્રદ્ધા હોય કે નહીં ખબર નહીં મને. મારી આપ સૌને પ્રાર્થના છે, હવે તમે 21મી સદીમાં જીવન જીવો છો અને આ ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ, ત્યારે આ ટેકનોલોજીના યુગમાં આપણે અંધશ્રદ્ધાને તોડીએ. હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવીએ, શ્રદ્ધામાં યાદ રાખીએ, શ્રદ્ધાનું ધ્યાન ધરીએ, અંધશ્રદ્ધાને તોડીએ. પણ અંધશ્રદ્ધાને તોડવામાં મારી વ્યાસપીઠ અને મારી પ્રાર્થના છે તમને કે અંધશ્રદ્ધાને તોડવામાં આપણી શ્રદ્ધા ખંડાઈ ન જાય એનું પણ તમે ધ્યાન રાખજો. કારણ કે હવે અંધશ્રદ્ધાને તોડવા માટે નીકળેલા શ્રદ્ધાને ખાંડી નાખે છે. ઘણા લોકો એમ કે અમે મુહૂર્તમાં કઈ માનતા નથી, અમે ગ્રહો બ્રહોમાં કઈ માનતા નથી. મારી પ્રાર્થના છે બાપ, તમે નથી માનતા તો એ તમારા પોતાનો પ્રશ્ન છે, તમે પોતે રાખો, પણ તમે સમાજને ગેરમાર્ગે ન દોરો. અંધશ્રદ્ધાને તોડવાના નામે તમે આ જગતની દુનિયાની શ્રદ્ધાને ન ખાંડી નાખશો. મારી પ્રાર્થના છે આપ સૌને. અને અંતે ગોકર્ણ મહારાજે ભાગવતજીની કથા વાંચી, અને એ ભાગવતની કથાએ 7 દિવસની કથા થયા પછી પ્રેત ધંધુકારીને મુક્તિ મળે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાગવતની કથા તો એવી છે કે ભાગવતની કથામાં જવાનું તમે નક્કી કરો ને, ત્યાં તમારી જીવનમાં તમારા શરીરમાં રહેલા પાપ રૂપી મૃગલાઓ મંડે કાપવા. જેમ જંગલમાં એક સિંહ ત્રાડ નાખે અને હરણાઓ કાપે, એમ આ ભાગવતની એક ગર્જના, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક ગર્જના કરે છે ભાગવત કે હું તને મુક્તિ આપીશ, મારા શરણે આવી જા. અને ભાગવતજી તો હરિદ્વારની ગંગામાં તમે નાવા જાવ ને,
તો તમને મુક્તિ મળે. પણ આ ભાગવતની ગંગામાં તમે નાવા જાવ તો ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. તમે જેવી ભાવના કરો એવું તમને આપે આ ભાગવત. ભુક્તિ માગો તો ભુક્તિ આપે, મુક્તિ માગો તો મુક્તિ આપે. તમે જે માગો તે આપે એવો ગ્રંથ છે. અને એવો આ ગ્રંથ, અને એ ગ્રંથ દ્વારા ધુંધુકારીને મુક્તિ મળી, ધુંધુકારીને ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું અને એને છુટકારો મળ્યો, મોક્ષ ગતિ મળી. એ કથા બતાવી. ત્યારબાદ ભાગવતના વક્તા અને ભાગવતના શ્રોતાઓના ગુણધર્મની વાત. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા એવો હોવો જોઈએ, પેલા તો વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ. સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ ભાગવતનો વક્તા. બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થાય, બીજાને ઉપયોગી બને, બીજાની મદદ કરે અને છતાં પણ ભૂલી જાય, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. ત્યારબાદ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અહીંયા ભાગવતમાં એમ લખ્યું છે કે ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર, અને એ પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદને ભણેલો હોવો જોઈએ. હારે હારે દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશલો ધીરો. અને છેલ્લે કહ્યું વક્તા કાર્યોતિ નિસ્પૃહ, પોતાના કાર્યમાં નિસ્પૃહ હોય, કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ ન હોય કે મને અહીંયાથી કેટલી દક્ષિણા મળશે, અને દક્ષિણા કઈ અને ભાગવત વાંચવા આવું એના કરતાં ઘેરે ભૂખ્યા હોઈ જવું સારું. વેદને વેચવો ને એના કરતાં ભૂખ્યા સુઈ જવું સારું. આ પાદરિયા પરિવાર મારી પાસે, ઈ નતુલભાઈ બધા આવ્યા હતા, કિરીટભાઈ, એ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. દાદા તમારી દક્ષિણા કેટલી? મેં કીધું છેલ્લા દિવસે તમને સારું લાગે એટલું કવર આપી દેજો. કારણ કે મેં જ્યારે, હું લક્ષ્મણ બાપા જ્યારે 16 વર્ષનો હતો ત્યારે ભાગવતે બેઠો, અને ત્યારે મેં મારા પિતાશ્રીને મેં વચન આપ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી કદાચ ભાગવત કરતો રહું, જ્યાં સુધી ભાગવત કરીશ ત્યાં સુધી ભાગવતને કોઈ દી વેચીશ નહીં. કદાચ ભૂખા સુવાડે મારો ઠાકોર તો ભલે સુવાડે, ભાગવતને વેચીશ નહીં. અને એમાં જ ફાયદો છે. હવે હું એમ કહું કે મારા 11 લાખ થાય મારા કવરના. હવે પાદરિયા પરિવારે નક્કી કર્યું કે આપણે તો 21 લાખ દેવા છે, તો મારે તો કાયદેસરના 10 લાખ ગયા ને અતુલભાઈ, બરાબર? એટલે તમે આ મારી વાત એટલા માટે મેં આટલી મોટી રકમ મૂકી છે કે કોઈને ખોટું ન લાગે એમ. માગવાથી માન ઘટે છે સાહેબ. સુદામાએ કંઈ માગ્યું નહીં ને તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં આપી. એટલે કોઈ દિવસ ભગવાન પાસે માગવું નહીં, કારણ કે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો વાલા. તમે માત્ર પરમાત્માને પ્રેમ કરો, પરમાત્મા તમને બધું દઈ રહેશે. પણ આપણે તો ભગવાનથી માગવા વાળા છીએ, ભગવાનને માગવા વાળા છીએ જ નહીં. આપણે તો ભગવાન પાસે જઈને ગાડી માગીએ, બંગલો માગીએ, પૈસા માગીએ. અરે ભલા માણસ, તું જેની પાસે માગવા જા છો એને માગી લે ને, બધું તને આપી દેશે એકારે. આસક્તિ ન પામી. દ્રષ્ટાંત કુશલો ધીલો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ એવી વાત બતાવી. ત્યારબાદ ભાગવતના શ્રોતાઓના ગુણધર્મ બતાવ્યા. શ્રોતાઓ શું કરવાનું? તો કહે છે તમારે 7 દિવસમાં સપ્તગ્રંથિ વિભેદનમ. મારે મૂળ વાત તમને અહીંયા કરવી છે. 7 ગાંઠને તોડવાની છે, પણ લીલા વાંસની સોટીની ગાંઠ નહીં. આપણે તો એવું કર્યું છે કે કથા પૂરી થાય અને જો લીલો વાંસ તૂટી ન જાય તો કથા પૂગી જ ન હોય. હવે મને એ નથી સમજાતું, આ પુગાડવાનું ક્યાં છે સ્વામી? ક્યાં પુગાડવાનું છે? પોઈચા નીલકંઠધામમાં? તમને ખબર છે નીલકંઠધામ તમે પણ એમ બનાવ્યું છો, દર્શન કરવાની એવી મજા આવે છે. ઓલા ગૌમુખની હેરે ને હું આવ્યો છું 2 વાર આવ્યો છું.
પણ મેં નહોતું કહ્યું આ તમારા ભાગ્યની વાત છે. 2 વાર આવ્યો છે. કેટલી વાર તું આવ્યો તમારી ભેગું? આપણે ચાણોદ ગયા હતા ને ખબર? હા, ત્યારે અમે એક રાત રોકાણા હતા આપણે. હા, ત્યારે ઉતારા તૈયાર નથી થયા હજી. એક સમય હતો કે હું આવીને વયો હતો, કોઈને ખબર નહોતી લક્ષ્મણ બાપા. પણ જુઓ ઠાકોરજીની કૃપા કેવી થાય કે હવે ત્યાં જાવ તો આ ભગવાનની કૃપા છે. મેં હમણાં દિલ્હી અક્ષરધામ ગયો હું, અને ત્યાં કોઠારી છે મુનિવત્સલ સ્વામી. એ બપોરે મને અમે ઠાકોર જમાડતા હતા બપોરે, એટલે મારી બાજુમાં બેઠા બેઠા મને કહેતા કે દાદા ભગવાન અમારી વચ્ચે સત્સંગ ચાલતો હતો, ને મેં કહેતા હતા ભગવાનની કૃપા વરસે તો શું